નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આખરે સાવરકુંડલા શહેરમાં અતિ વિવાદાસ્પદ બનેલો અને બે વહીવટી સત્તાઓ વચ્ચે ખો બનેલા આ સ્થાનિક લોકો માટે આજે રાહતરૂપ થોડા સમાચાર આવ્યા છે કે પ્રેસ મીડિયાના અહેવાલો બાદ સાવરકુંડલા શહેરમાં બહુચર્ચિત હાથોથી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ આ રોડ રસ્તાનું કામ કરતાં જોતાં એવું લાગી રહ્યું છે કે માત્ર છીગડા મારી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે। જ્યારે આ રોડ બાબતે 7 કિલોમીટર સુધીના રોડ બનાવવા માટેની જે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે તે ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તેવો સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે। પરંતુ હાલમાં તો હાથોથી રોડ વિસ્તારની અંદર આ સમગ્ર બાબતે અહેવાલો અને મીડિયાના અવારનવાર ધારદાર રજૂઆતો અને કવરેજ બાદ વહીવટીતંત્ર જાગ્યું તો ખરા, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં એવું જાણવા મળી રહ્યું છે કે આ કરોડ રૂપિયાની ગ્રાન્ટ શું ભવિષ્યમાં કોઈ સગે વગે કરી દેવામાં આવશે કે પછી આ અંગે ચોમાસા બાદ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ પણ હવે સ્થાનિક લોકો કરી રહ્યા છે। કારણ કે મીડિયાના રિપોર્ટ બાદ આ કહેવાતું નિર્ભર તંત્ર જાગૃત થયું હતું અને સ્થાનિક લોકો અને ચૂંટાયેલા સદસ્યોને પણ આ વહીવટીતંત્ર ગણકારતું ન હતું। ત્યારે તાજેતરમાં ધારાસભ્યશ્રીએ પ્રેસ નોટના શોખીનવાળા જે નિવેદન કરેલ છે તે અંગે ધારાસભ્યશ્રીએ આત્મમંથન કરવું જોઈએ કે પ્રેસ નોટના શોખીનો કોણ છે, પ્રેસ મીડિયાવાળા કે પછી તેમની જ પાર્ટીમાં રહેલા અમુક તત્વો, તે અંગે પણ ધારાસભ્યએ જાહેર મંચ ઉપરથી યોગ્ય ખુલાસો કરવો જોઈએ તેવું હાથોના રહીશો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે આ રોડ રસ્તાનું કામ ચોમાસા દરમિયાન કેટલું ટકશે તે તો આવનારો સમય કહેશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ રોડ રસ્તાની અંદર ભ્રષ્ટાચાર કરવા માટે કહેવાતા આ કાળા અંગ્રેજો સરકારી બાબુઓ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હાલમાં તો પ્રેસ મીડિયા રિપોર્ટ બાદ હાથોની રોડના કામ માટે માત્ર થાગા છીગડા કરી અને સંતોષ મારવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।